વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુથ સંભાળશે બૂથ અભિયાન અંતર્ગત યુવા ભાજપના કાર્યકરો કોંગ્રેસ પ્રભુત્વવાળા મતદાન વિસ્તારોમાં જઈ કમાન્ડ સંભાળશે। આ અભિયાન હેઠળ કાર્યકરો મતદારો સાથે સીધો સંવાદ કરશે, સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે। ત્યારે મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં વલસાડ આ પ્રકારનો પ્રયોગ કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં આવતા લગભગ 408 જેટલા જે સી કેટેગરી ડી કેટેગરીમાં જે બૂથો આવે છે, જ્યાં ભાજપ નબળી પરિસ્થિતિમાં છે, ત્યાં અમારા યુવા મોરચાના જિલ્લામાંથી 116 જેટલા કાર્યકર્તાઓ જે એવરેજ 4 થી 5 બૂથોની જવાબદારી લઈ એ બૂથોને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય અને ભાજપ તરફથી મતદાન કઈ રીતે વધુમાં વધુ થાય અને એ બૂથ સી અને ડી કેટેગરીમાંથી એ અને બી કેટેગરીમાં કેવી રીતે આવી શકે, જે બાબતેના પ્રથમ વખત વલસાડ જિલ્લા યુવા મોરચાએ એક પ્રયાસ કર્યો છે।